નમસ્તે વિદ્યાર્થી મિત્રો. રસાયણ વિજ્ઞાનના પ્રકરણ 7 સંતુલન પાર્ટ 2 એમાં આપણે સમાંગ સંતુલન બાદ આજે આગળ વધીએ. માત્ર વાયુમય પ્રણાલીઓ માટે સંતુલન અચળાંક Kp કેવી રીતે મેળવીશું અને તેનો Kc સાથેનો સંબંધ એ પણ આપણે તારવીશું. તો અત્યાર સુધી આપણે જે સંતુલન અચળાંક જે છે એ પ્રક્રિયકો અને નિપજોની મોલર સાંદ્રતામાં રજૂ કરેલા અને Kc એના માટે સંજ્ઞા વાપરેલી. હવે વાયુઓનો જ સમાવેશ કરતી હોય એવી પ્રક્રિયાઓ જે છે એના માટે સંતુલન અચળાંક આંશિક દબાણના પર્યાયમાં રજૂ કરવો પડે છે. તો એના માટે આપણને ખ્યાલ જ છે કે વાયુમય જો પ્રણાલી હોય તો એના માટે આપણે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. PV = nRT. તો આપણે દબાણ જોઈએ છે એટલે દબાણને કરતા બનાવો તો P = N/V RT. R વાયુ અચળાંક છે. T જે છે એ પણ જે તે તાપમાને એટલે અચળ તાપમાન હોય છે. N/V, N એટલે મોલ અને V એટલે કદ. તો મોલ પ્રતિ લીટર એવું આપણે કહીએ છીએ એટલે મોલારિટી સાંદ્રતા જ છે, અથવા તો તમે મોલ પ્રતિ મીટર ક્યુબ પણ લઈ શકો એટલે તેને C કોન્સન્ટ્રેશન અથવા તો સાંદ્રતા વડે આપણે દર્શાવી શકીએ. તો P = CRT આપણે લખી શકીએ. Rનું મૂલ્ય 0.0831 12 લીટર પર મોલ કેલ્વિન છે. હવે આપણે હાઇડ્રોજન અને આયોડિન વચ્ચેની વાયુમય પ્રણાલી ધરાવતી પ્રક્રિયા જોઈએ કે જેમાં નિપજ તરીકે હાઇડ્રોઆયોડાઇડના 2 મોલ મળે છે. એના માટે પ્રથમ તો આપણે સંતુલન અચળાંક Kc મૂકીએ તો Hi² હાઇડ્રોજન * આયોડિન. બરાબર. હવે આપણે આ બધી વાયુમય પ્રણાલી છે તો તેમાં આપણે PHI² P હાઇડ્રોજન * P આયોડિન લખી શકીએ. હવે આપણે આદર્શ વાયુ સમીકરણમાં તારવેલું છે એ રીતે P = CRT છે. તો P હાઇડ્રોજન આયોડાઇડ = હાઇડ્રોજન આયોડાઇડ સ્ક્વેર RT² લખી શકીએ. P = CRT પ્રમાણે. C એટલે કોન્સન્ટ્રેશન, તો અહીંયા હાઇડ્રોજન આયોડાઇડનું કોન્સન્ટ્રેશન એટલે સ્ક્વેર બ્રેકેટ જે દર્શાવેલો છે એ એની સાંદ્રતા દર્શાવે છે. અપોન હાઇડ્રોજન RT * આયોડિન RT. તો RT² ઉપર પણ છે અને RT² નીચે પણ થશે, તો એ અંશ અને છેદમાં આપણે ભાગાકાર કરીએ ઉડાડી શકીએ છીએ. બરાબર. તો વધશે Hi² ની સાંદ્રતા, હાઇડ્રોજનની સાંદ્રતા, આયોડિનની સાંદ્રતા, એટલે કે આપણું પહેલું સમીકરણ Kc. બરાબર. તો અહીંયા આપણે જોયું કે Kp = Kc આવે છે. બંને અચળાંકો સંતુલન અચળાંકો સરખા જ છે, પણ હંમેશા આવું બનતું નથી. દરેક પ્રક્રિયા માટે આ સાચું નથી. અમુક પ્રક્રિયાઓ માટે Kp = Kc હોઈ શકે છે. દાખલા તરીકે આપણે એમોનિયાની વાત કરીએ તો એમોનિયાની બનાવટમાં નાઇટ્રોજનનો 1 મોલ, હાઇડ્રોજનના 3 મોલ, કુલ 4 મોલ પ્રક્રિયકો છે અને સામે નિપજ આપણને માત્ર 2 મોલ એમોનિયા મળે છે. તો અહીંયા નિપજોના મોલ અને પ્રક્રિયકોના મોલ સરખા નથી. તેથી અહીંયા આપણને Kp = Kc મળશે નહીં. તો શું મળશે ચાલો જોઈએ. તો Kp = PNH3² P નાઇટ્રોજન * P હાઇડ્રોજન ⁻³ બરાબર. P હાઇડ્રોજનનો આપણે ⁻³ લખી શકીએ કેમ કે હાઇડ્રોજનના 3 મોલ લીધેલા છે. તો PNH3ની જગ્યાએ આપણે NH3² RT² લખી શકીએ અગાઉની જેમ જ P = CRT પ્રમાણે. એવી જ રીતે નીચે નાઇટ્રોજન RT * હાઇડ્રોજન ક્યુબ RT³. હવે અહીંયા જુઓ ઉપર RT² છે
જ્યારે નીચે RT⁴ થઈ જશે. એટલે RT² જાય તો એ નીચે RT² એટલે કે RTના જે 2 ઘાત જેટલું એ વધે છે. તો એને આપણે ઉપર લઈ જઈએ તો RT⁻² લખી શકીએ. એટલે કે KC × RT⁻² લખી શકીએ. તો આ રીતે KP અને KCનો સંબંધ આપણે કોઈ સામાન્ય પ્રક્રિયા દ્વારા મેળવી શકીએ છીએ. કોઈ સામાન્ય પ્રક્રિયા છે કે જેમાં સ્મોલ a મોલ ધરાવતા A પ્રક્રિયક, સ્મોલ b મોલ ધરાવતા B પ્રક્રિયક અને સામે સ્મોલ c ધરાવતો C નિપજ અને સ્મોલ d ધરાવતી D નિપજ આપણને મળે છે. જેના માટે KPનું આપણે સૂત્ર મૂકીએ તો PC⁻c PD⁻d અપોન PA⁻A PB⁻B. બરાબર. હવે P = CRT પ્રમાણે આપણે લખી શકીએ કે C⁻c × D⁻D × RT⁻C+D. બરાબર. કેમ કે RT જે છે એ આધાર સરખા છે તો ઘાતનો આપણે સરવાળો કરી શકીએ C+D અપોન એવી જ રીતે A⁻A B⁻B RT⁻A+B. તો RT જે છે એમાં આપણે આધાર સરખા છે અને ભાગાકાર છે તો ઘાતની આપણે બાદબાકી કરી શકીએ. એટલે RT⁻C+D - A+B આપણે લખી શકીએ. અને આગળનું જે છે એ KP = KC લખી શકીએ × RT⁻Δn, જ્યાં Δn એટલે વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા - વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા. તો આ રીતે KP અને KC વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એ આ દાખલા માટે અગત્યનું છે અને આપણને 2 માર્ક્સમાં આ KP અને KC વચ્ચેનો સંબંધ તારવો એવું પૂછાઈ પણ શકે છે. બરાબર. તો આ રીતે આ સૂત્ર એના ઉપરથી તમને દાખલો પણ આપેલો છે તો એ ગણવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ અન્ય એક દાખલો છે કોયડો 7.4 જે અગત્યનો છે, જેની ગણતરી તમને આપેલી છે અને અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. રકમ હું વાંચતી નથી, સીધું આપણે પ્રક્રિયા ઉકેલ તરફ જઈએ. તો કાર્બન મોનોક્સાઇડ અને H2O વચ્ચે પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન મળે છે. શરૂઆતની સાંદ્રતા આપણને આપેલી જ છે. કાર્બન મોનોક્સાઇડ અને H2O જે પ્રક્રિયકો છે એની શરૂઆતની સાંદ્રતા આપેલી છે. હવે પ્રક્રિયકો જ્યારે શરૂઆતમાં હોય ત્યારે નિપજની બનવાની શરૂઆત ન થઈ હોય એટલે નિપજોના મોલ 0 આવશે. હવે ધારો કે સંતુલન સમયે 1 મોલ પર લિટર નિપજ બને છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ બને છે, હાઇડ્રોજનના પણ 1 મોલ બને છે. તો પ્રક્રિયકોમાંથી એટલું ઓછું થયું હશે તો 0.1 - 1 મોલ કાર્બન મોનોક્સાઇડ અને 0.1 - 1 મોલ H2O. ક્લિયર? તો આ બધાની કિંમત આપણે સંતુલન અચળાંક માટેનું સૂત્ર KC માટે મૂકીએ તો એ કંઈક આ રીતે આવશે: x² / 0.1 - x² = 4.24. સાદુરૂપ આપતા આપણને આ પ્રમાણે મળે છે: x² = 4.24 × 0.01 + x² - 0.2x. આ જે છે 0.1 - x બ્રેકેટની બહાર સ્ક્વેર, તો એ a - b² એના ઉપરથી આપણે સાદુરૂપ આપી શકીએ છીએ. તો અહીંયા આપણને દ્વિઘાત સમીકરણ પ્રમાણેનું સમીકરણ મળે છે, જે સમીકરણ છે ax² + bx + c વાળું સમીકરણ, જ્યાં a = 3.24 છે, b = -0.848 છે અને c = 0.0424. જુઓ દ્વિઘાત સમીકરણ. તો એના માટે આપણે xનો ઉકેલ મેળવવો પડે. તો xનો ઉકેલ એ પણ આપણને ખ્યાલ છે કેવી રીતે મેળવી શકાય. 10મા ધોરણમાં આપણે આવી જ ગયું છે આ. તો x = -b ± √b² - 4ac/2a. તો આમાં બંને રીતે આપણે ઉકેલ મેળવી શકીએ છીએ, -b
પ્લસ √b²-4ac/2a અને બીજું -b માઇનસ √b²-4ac/2a. બંને રીતે આપણને એકમાં x1 અને બીજામાં x2 ઉકેલ મળે છે. તો x1 ઉકેલ છે 0.067, જ્યારે x2નો ઉકેલ છે 0.194. હવે બંને ઉકેલ તો માન્ય ન રહી શકે, તો બંને ઉકેલમાં જુઓ શું દેખાય છે. તો આપણી જે શરૂઆતની સાંદ્રતા હતી પ્રક્રિયકોની એ 0.1 મોલર હતી માત્ર, બરાબર. અને જ્યારે પ્રક્રિયા થાય સંતુલન સમયે કે કોઈ પણ સમયે, તો પ્રક્રિયકોની સાંદ્રતામાં હંમેશા શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર. તો અહીંયા તો જે x જે છે એ નિપજ, એની સાંદ્રતા કેટલી વધી જાય છે જુઓ, 0.194. તો એ પ્રક્રિયક કરતાં તો નિપજની સાંદ્રતા હંમેશા સંતુલન સમયે ઓછી જ રહેશે, એટલે x2 ઉકેલ જે છે એ આપણે સ્વીકારી શકીશું નહીં. તો એક્સની કિંમત એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનની સાંદ્રતા એ 0.067 મોલર હોવી જોઈએ, અને કાર્બન મોનોક્સાઇડ અને H2Oની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? તો કે 0.1 - 0.067 = 0.033 મોલર. તો આ રીતે આપણે સંતુલને પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાની ગણતરી કરી શકીએ છીએ. જો આપણને શરૂઆતની સાંદ્રતા આપેલી હોય, સંતુલન અચળાંકનું મૂલ્ય આપેલું હોય, તો આવા દાખલા આપણે ગણી શકીએ છીએ. ક્લિયર? ત્યારબાદ હવે આપણે જોઈએ વિષમાંગ સંતુલન. વિષમાંગ સંતુલન એટલે કે જો કોઈ પ્રણાલીમાં પ્રક્રિયકો અને નિપજો જે છે એની જુદી જુદી ભૌતિક સ્થિતિ હોય અને એમની વચ્ચે સંતુલન સ્થપાયેલ હોય, તો તેને વિષમાંગ સંતુલન કહે છે. દાખલા તરીકે આપણે ભૌતિક સંતુલનનું ઉદાહરણ જોઈએ તો પાણીની વરાળ અને પાણી વચ્ચેનું સંતુલન. એવી જ રીતે બીજું ઉદાહરણ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જે કડી ચૂનો આપણે કહીએ છીએ, અને એમાં આપણે પાણી ઉમેરીએ, AQ એટલે પાણી, જલીય દ્રાવણ કરો તો તમે એમાં Ca2+ અને OH- છૂટું પડે છે. આ પણ વિષમાંગ સંતુલન છે. તો આ રીતે વિષમાંગ સંતુલન એટલે કે એમાં પ્રક્રિયકો છે એ શુદ્ધ ઘન સ્વરૂપે પણ હોઈ શકે, પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે અને વાયુ સ્વરૂપે પણ હોઈ શકે. તો અહીંયા ખાસ બાબત એ યાદ રાખવાની છે કે જ્યારે વિષમાંગ સંતુલન હોય ત્યારે એની જે અભિવ્યક્તિ એટલે કે આપણે Kcનું જે સૂત્ર મૂકીએ છીએ એમાં જો કોઈ પ્રક્રિયક કે નિપજ શુદ્ધ ઘન કે પ્રવાહી હોય તો તેની મોલર સાંદ્રતાને અચળ રાખવામાં આવે છે. શા માટે? તો એ ઘન કે પ્રવાહી જે છે એની સાંદ્રતામાં સંતુલન સમયે એટલો મોટો ફેરફાર થતો નથી, એટલો ઘટાડો થતો નથી. એટલા માટે એને આપણે અચળ લેવાની હોય છે. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટનું ઉદાહરણ જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટનું ગરમીથી વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ ઓક્સાઇડ બંને ઘન સ્વરૂપમાં છે. તો એની આપણે અભિવ્યક્તિ લખીએ સંતુલન સમીકરણ, તો Kc = CaO × કાર્બન ડાયોક્સાઇડ /CaCO3. હવે કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ બંને ઘન સ્વરૂપમાં છે, બંનેની સાંદ્રતા આપણે અચળ લેવાની છે કેમ કે એમાં એટલો બધો ફેરફાર થતો નથી. તો આપણે Kc બરાબર માત્ર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા લઈ શકીએ, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં છે એટલે આપણે PCO2 પણ લઈ શકીએ. તો Kcની બદલે આપણે શું લખી શકીએ? Kp. ક્લિયર? તો આ રીતે વિષમાંગ સંતુલનમાં શુદ્ધ ઘન પદાર્થ કે શુદ્ધ પ્રવાહી સ્વરૂપ હોય કોઈ પ્રક્રિયક કે નિપજના, તો તેને અચળ લેવામાં આવે છે. અહીંયા 1100 કેલ્વિન તાપમાને કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ ઓક્સાઇડ સાથે સંતુલનમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું દબાણ 2 × 10⁵ પાસ્કલ છે. એટલે સંતુલન અચળાંક પણ એટલો જ થશે કેમ કે Kp = PCO2 છે, એટલે 2.0 × 10⁵ પાસ્કલ
તો અપોન આપણે પાસ્કલ જે છે એ પાસ્કલનું મૂલ્ય જે છે 12માં ફેરવવા માટે 10⁵ પાસ્કલ વડે ભાગીએ તો માત્ર શું આવશે 2.0. બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ વિષમાંક સંતુલન હોય તો એના અચળાંકનું મૂલ્ય આપણે આવી રીતે સરળતાથી મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ આપેલું છે કે નિકલ જે છે એ કાર્બન મોનોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ અને ટેટ્રાકાર્બોનિલ નિકલ મળે છે. અને આ જે પ્રક્રિયા જે છે એ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિથી ઓળખાય છે. નિકલના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ છે એ વપરાય છે. તો એમાં આપણે એનો સંતુલન અચળાંકનું સૂત્ર આ રીતે મૂકી શકીએ કે NiCO4 અપોન CO⁴. બરાબર. નિકલ જે છે એ સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં છે, તો એમાં કાંઈ એટલો બધો ફેરફાર નહીં થાય. તો આ રીતે વિષમાંક સંતુલન જે છે એમાં શુદ્ધ ઘન અથવા તો પ્રવાહી સંતુલને હાજર હોવા જોઈએ, પરંતુ એમની સાંદ્રતા અથવા તો દબાણ સંતુલન અચળાંકની અભિવ્યક્તિમાં આપણે દર્શાવી શકીએ નહીં. બરાબર. અથવા તો દર્શાવાતા નથી. એવી જ રીતે બીજું ઉદાહરણ આપેલું છે તમને સિલ્વર ઓક્સાઇડ અને HNO3 વચ્ચેની પ્રક્રિયાનું, જેમાં સિલ્વર નાઇટ્રેટ અને પાણી મળે છે. તો સિલ્વર ઓક્સાઇડ અને પાણી એ બંને શુદ્ધ ઘન અને પ્રવાહી સ્થિતિમાં છે, તો તે આપણે સંતુલન અચળાંકના સૂત્રમાં ન દર્શાવીએ તો ચાલે. તો આ રીતે વિષમાંક સંતુલન જે છે એમાં એટલી બાબત ખાસ યાદ રાખવાની છે કે શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહીની સાંદ્રતામાં ફેરફાર થતો નથી, તેથી તેને અચળ લેવામાં આવે છે. ક્લિયર? એવી જ રીતે કોયડો 7.6 છે એ તમે આ પ્રમાણે ગણી જોજો. બરાબર. ત્યારબાદ સંતુલન અચળાંકના અનુપ્રયોગો એટલે કે એપ્લિકેશન. ક્યાં ક્યાં આપણે સંતુલન અચળાંકની ઉપયોગિતા એને આપણે લઈ શકીએ છીએ ઉપયોગમાં, અથવા તો સંતુલન અચળાંક દ્વારા આપણને કઈ કઈ બાબતોની માહિતી મળે છે. તો એના માટે તે સંતુલન અચળાંકની અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પડી શકાય જ્યારે પ્રક્રિયકો અને નિપજોએ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય. બરાબર. એટલે કે પ્રક્રિયકો અને નિપજો એ બંને સંતુલન અવસ્થાએ બંનેની સાંદ્રતા કેવી હોય? સમાન હોય. સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયકો અને નિપજોની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. એટલે એને સંતુલન અચળાંક Kc કે Kpનું જે મૂલ્ય આવે એ પ્રક્રિયકો કે નિપજો હોય એની શરૂઆતની સાંદ્રતા સાથે એને કોઈ જ લેવા દેવા નથી. સંતુલન અચળાંક તાપમાન ઉપર આધારિત છે અને તેને કોઈ ખાસ પ્રક્રિયા કે જે આપેલ તાપમાને સંતુલિત સમીકરણ દ્વારા રજૂ કરવામાં આવેલ હોય તો એના માટે એનું યુનિક મૂલ્ય હોય છે. એટલે જે તે તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય ચોક્કસ હોય છે. તાપમાન બદલાય તો સંતુલન અચળાંકનું મૂલ્ય છે એ બદલી જાય છે. ત્યારબાદ પ્રતિગામી પ્રક્રિયા અને પુરોગામી પ્રક્રિયા બંને માટે સંતુલન અચળાંકનું મૂલ્ય સરખું જ હોય છે, પણ એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. આપણે અગાઉ જોયું હતું Kc = 1/K'(C). ત્યારબાદ પ્રક્રિયાનો જે સંતુલન અચળાંક છે તે તેને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત છે. મૂળ પ્રક્રિયાના સમીકરણને કોઈ પણ નાના પૂર્ણાંક વડે ગુણવાથી અથવા તો ભાગવાથી તે સમીકરણ આપણને મળી શકે છે. ત્યારબાદ આપણે એના અનુસંધાનમાં કઈ કઈ ગણતરી કરી શકીએ? તો પ્રક્રિયાનું પ્રમાણ તેની માત્રાના આધાર પર પ્રાક્કથન કરવા. પ્રાક્કથન કરવા એટલે કે પ્રક્રિયા કેટલા પ્રમાણમાં પૂરી થઈ છે એ આપણે ધારવું હોય તો એ ધારણા. પ્રાક્કથન એટલે કે ધારવું. પ્રક્રિયાની દિશાનું પ્રાક્કથન કરવા કે કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધી રહી છે, પુરોગામી દિશામાં કે પ્રતિગામી દિશામાં. અને સંતુલન સમયે સાંદ્રતા ગણવા માટે. તો આ રીતે સંતુલન અચળાંક દ્વારા
આપણને ઘણી બધી માહિતી જે છે એ મળી શકે છે. ક્લિયર? તો હવે પછીનો નેક્સ્ટ જે છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.